એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત ઉપર આવી રહી છે એક મોટી આફત। હા મિત્રો, અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આવનારા કલાકોની અંદર ગુજરાતના આટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા। અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા, આ ગામના દ્રશ્યો તમે જોતા હશો કે ભાઈ ભારે વરસાદ, વાવાઝોડું અને એની સાથે જે ભાઈ મોટા મોટા કરા પડ્યા। આ કરા પડવાથી ગામની અંદર ભાઈ એક રાહાતાળ મચી ગયો અને ગામના લોકો ભાગવા અને દોડવા લાગ્યા, કારણ કે જે કરા પડ્યા એમાંથી ઘણા બધા પ્રાણી, પક્ષી, માણસો સાથે સાથે ભાઈ ઘણા બધા મોટા મોટા મકાનો, ઘણા બધા ઘરના પતરા પણ તૂટી ગયા। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભાઈ મોટા મોટા કરા પડવાથી, આવડા મોટા કરા પડે એટલે ભાઈ મોટું નુકસાન તો થઈ જ જાય। તો આપણે ગુજરાતની અંદર અંબાલાલ પટેલ દ્વારા એક મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કે આવનારા કલાકોની અંદર ભાઈ સાવધાન રહેવાની જરૂર છે। જો તમે ક્યાંય બહાર ફરવા જતા હોય તો ભાઈ સાવધાન રહેજો, કારણ કે વરસાદ, વાવાઝોડું ગમે તે ટાઈમે આવી શકે છે અને અંબાલાલ પટેલની આગાહી જે હોય એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચી જ પડતી હોય છે। અત્યારે જોતા હશો કે અમુક વિસ્તારની અંદર ભાઈ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। એવી જ રીતે આપણા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એક બાજુ અંબાલાલ પટેલની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આ વિડીયો બનાવીને આપણે કોઈને ડરાવવા માંગતા નથી, પણ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એટલા માટે ભાઈ જાગૃત રહેવાની જરૂર છે। દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો, એટલે ભાઈ ખેડૂત ભાઈઓ પોતાનો પાક લઈ લે અને સાવધાન રહે, કારણ કે ભાઈ આવનારા કલાકોની અંદર ગમે તે કોઈ પણ જિલ્લાઓની અંદર ભારે વરસાદ, વાવાઝોડું આવી શકે છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડો। તમારું શું કહેવું છે? તમારા વિસ્તારની અંદર ક્યાંય વાવાઝોડું કે વરસાદ જેવું વાતાવરણ જોવા મળે છે કે કેમ? કોમેન્ટ કરીને જણાવતા જજો।